નમસ્કાર, સાંજના 6 વાગી ગયા છે। સુપર 6 સાથે હું છું નીરુ। આજે સાંજે 6 વાગ્યા સુધીના 6 મહત્વપૂર્ણ મુદ્દાઓની વાત કરીશું। સુપર 6માં વાત કરીશું સોશિયલ મીડિયાના અભિશાપની, જેમાં કોઈ રીલના ચક્કરમાં ફસાઈ જાય છે તો કોઈ વાર વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સાઓ સામે આવી રહ્યા છે તેની વાત કરીશું। ઓનલાઈન ફૂડ ઓર્ડર કરતા પહેલા વિચારવાનો સમય આવી ગયો છે તેની અને ઓનલાઈન ગેમમાં રૂપિયા હારી જતા યુવાઓ બેંક લૂંટવા સુધીના કારનામા કરી રહ્યા છે તેની સૌથી પહેલા નજર કરીએ આજના 6 મુદ્દાઓ પર। શું 10 વર્ષની બાળકી 16 વર્ષના બાળક સાથે ભાગી જાય? તમને થશે કે શું વાત કરો છો, પરંતુ આવી ઘટના સામે આવી છે અરવલ્લીમાંથી, ત્યાં સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા બંને સગીર ભાગી ગયા છે। આ આજનો પહેલો મુદ્દો છે અને આ સાથે જ બીજા 6 જે મુદ્દાઓ છે તેના ઉપર આપણે નજર કરીએ તો આ પહેલા મુદ્દાની વાત હતી। બીજા મુદ્દામાં જોઈશું સરકાર બાળકોને ભણતર તરફ વાળવાનો પ્રયાસ કરી રહી છે તો બીજી તરફ અનેક સ્કૂલમાં બાળકો પાસે મજૂરી કામ અને સાફ સફાઈનું કામ કરાવવામાં આવે છે। આમ તો શિક્ષક પાસે લોકો ઘણું બધું શીખતા હોય છે, પરંતુ આજ શિક્ષકોની વાંચન લેખન અને ગણનમાં નબળી કામગીરીને આચાર્યએ ટોકી તો 6 શિક્ષકોએ આચાર્યને માર્યો ઢોરમાર। રીલનો રોગ છે ખતરનાક। ક્યારેક રીલ બનાવનારા પોતાનો અને અન્યનો જીવ જોખમમાં મૂકે છે। આવી જ ઘટનાઓ સામે આવી છે વલસાડ અને મોરબીથી, તેના પર પણ કરીશું નજર। 5મા મુદ્દામાં વાત કરીશું પિઝાના શોખીન માટે ચેતવણીરૂપ કિસ્સો આવ્યો છે સામે। મહારાષ્ટ્રના પિંપરી ચિંચવડ ખાતે એક વ્યક્તિએ ઓનલાઈન પિઝા મંગાવ્યા અને બોક્સ ખોલીને જોયું તો તેમાંથી નીકળ્યું ચાકુ। સુપર 6માં અંતમાં વાત કરીશું એક ઓનલાઈન લતની, જે હાલ અનેક યુવાઓને લાગી છે, જેના લીધે યુવાઓ બેંક લૂંટવા સુધીના પ્લાન બનાવી રહ્યા છે। આવો શરૂઆત